હલો ફ્રેન્ડ્સ, જય જય ગરવી ગુજરાત, દીપે અરુણ પ્રભાત. તો એ જ નારા સાથે આપણે આગળ વધી રહ્યા છીએ અને આજે તમારી સમક્ષ લઈને આવી ગયો છું બીજો વિડીયો. તમે આની પહેલાંનો વિડીયો ન જોયો હોય તો એકવાર અવશ્ય ચેક કરી લેજો. માત્ર એક જ જિલ્લાની સરહદ જેને સ્પર્શ કરતી હોય, અડતી હોય એવો જિલ્લો પૂછો ભાઈ, તો ગુજરાતમાં માત્ર ને માત્ર વલસાડ એકમાત્ર એવો જિલ્લો છે કે જેને નવસારીની સરહદ સ્પર્શ કરે છે. બરાબર, ગુજરાતનો એકમાત્ર એવો જિલ્લો કે જેને માત્ર ને માત્ર કોની ભાઈ, નવસારીની સરહદ સ્પર્શ કરે છે. ગુજરાતનું ક્ષેત્રફળ પૂછાય તો 1960 બરાબર અને 24 ચોરસ કિલોમીટર. બરાબર, 1960 અને 24 ચોરસ કિલોમીટર આ એનો સાચો જવાબ બને છે. ગુજરાતનું ક્ષેત્રફળ, ગુજરાતમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ એનું સ્થાન જોઈએ ભારતની અંદર. બરાબર, ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલું છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ? તો 6ઠું સ્થાન મળે છે ભાઈ, 6ઠું સ્થાન પ્રાપ્ત થયેલું છે. ગુજરાતની વસ્તી તો 6,03,83,628 કરોડ. 2011ની જે વસ્તી ગણતરી થઈ ને ભાઈ, બરાબર, 2011ની વસ્તી ગણતરીમાં આપેલી વસ્તી અહીંયા પ્રસ્તુત કરવામાં મેં આપી છે. વસ્તીમાં સ્થાન તો ગુજરાતનું વસ્તીમાં સ્થાન તમે જોવો ને તો ભાઈ 9મું છે ભાઈ. બરાબર, 9મું છે, ખાસ યાદ રાખજો ભાઈ. ગુજરાતમાં વસ્તી ગીચતા તો પ્રતિ ચોરસ કિલોમીટરે 308 છે ભાઈ. બરાબર, પ્રતિ ચોરસ કિલોમીટરે કેટલી છે ભાઈ? 308 છે, ખાસ યાદ રાખજો ભાઈ. સાક્ષરતા, ગુજરાતની સાક્ષરતા તો 79.31%. બરાબર, 79.31% જેટલી વસ્તીની સાક્ષરતા જોવા મળે છે. સ્ત્રી પુરુષનું પ્રમાણ તો ગુજરાતની અંદર 918. બરાબર, 1000 પુરુષોની સામે 918 સ્ત્રીઓની સંખ્યા જોવા મળી રહી છે ભાઈ. ખાસ યાદ રાખજો ભાઈ, સ્ત્રી પુરુષનું પ્રમાણ કેટલું છે? 918 છે. બરાબર, 1000 પુરુષોએ એ દ્રશ્યમાન થઈ રહ્યું છે. વિસ્તારમાં સૌથી મોટો જિલ્લો કયો છે મારા વાલા? તો ગુજરાતની અંદર સૌથી મોટો જિલ્લો મોજે કચ્છડો બારે માસ. કેટલો છે? તો 45,652 ચોરસ કિલોમીટર જેટલો છે ભાઈ. બરાબર, 45,652 ચોરસ કિલોમીટર જેટલો છે. વિસ્તારમાં નાનો જિલ્લો, ગુજરાતમાં વિસ્તારમાં નાનો જિલ્લો કયો છે? તો ડાંગ છે ભાઈ. બરાબર, ગુજરાતમાં સૌથી નાનો જિલ્લો એવું પૂછાય તો ડાંગ છે ભાઈ. એનું ક્ષેત્રફળ કેટલું? બરાબર, આ ડાંગ જિલ્લો સૌથી નાનો છે તો એનું ક્ષેત્રફળ કેટલું? કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો તો મારા વાલા ખ્યાલ આવે કે તમે કેવી તૈયારી કરી રહ્યા છો. ગુજરાતમાં સૌથી વધુ વસ્તી કયા જિલ્લામાં છે? તો ગુજરાતમાં સૌથી વધુ વસ્તી અમદાવાદમાં છે ભાઈ. જવાબ આવે અમદાવાદ. ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી ક્યાં છે? તો સ્વાભાવિક છે, જ્યાં જિલ્લો નાનો હોય ત્યાં ઓછી વસ્તી હોય. જવાબ આવે ડાંગ. ગુજરાતની અંદર વધુ વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો પૂછો તો સુરતની અંદર સૌથી વધારે વસ્તી ગીચતા જોવા મળે છે. વસ્તી ગીચતા સૌથી વધારે કયા શહેરમાં જોવા મળે? તો એ યાદ રાખવાનું છે ભાઈ, અમદાવાદમાં. બરાબર, જિલ્લો પૂછાય તો સુરત, શહેર પૂછાય તો અમદાવાદ. ખાસ યાદ રાખજો ભાઈ, આવા સવાલો તમને ફેરવીને પૂછે. ઓછી વસ્તી ગીચતા, ગુજરાતની અંદર સૌથી ઓછી વસ્તી ગીચતા ક્યાં જોવા મળે છે? તો મોજે કચ્છડો બારે માસ, ત્યાં સૌથી ઓછી વસ્તી ગીચતા જોવા મળે છે. બરાબર, એનું મેન કારણ છે કે ભાઈ કચ્છમાં તમે જાણો છો એ પ્રમાણે ભાઈ, બરાબર, કચ્છમાં તમે જાણો છો એ પ્રમાણે પાણીના પ્રશ્નો હોય છે, એટલા માટે. વધુ સાક્ષરતા, સૌથી વધારે સાક્ષરતા ક્યાં જોવા મળે? તો એ અમદાવાદમાં જોવા મળે છે ભાઈ. વધુ સાક્ષરતા ક્યાં જોવા મળે? અમદાવાદમાં જોવા મળે. ઓછી સાક્ષરતા તો ભાઈ ઓછી સાક્ષરતા ક્યાં જોવા મળે? દાહોદમાં જોવા મળે છે ભાઈ, દાહોદમાં જોવા મળે છે. વધુ સ્ત્રી પુરુષનું પ્રમાણ તો વધુ સ્ત્રી પુરુષનું પ્રમાણ ડાંગ જિલ્લામાં જોવા મળે છે ભાઈ, ડાંગ જિલ્લામાં જોવા મળે છે. ઓછી સ્ત્રી પુરુષનું પ્રમાણ ભાઈ, ભારતની અંદર તો તમે જાણો જ છો કે સ્ત્રી અને પુરુષોની સંખ્યામાં ઘણો તફાવત છે. ગુજરાતમાં પણ એવું છે અને ગુજરાતમાં ખાસ કરીને ઓછી સ્ત્રી પુરુષનું પ્રમાણ જોવા મળતું હોય એવો જિલ્લો કીધો તો
સુરત જિલ્લો અહીં સાચો જવાબ બને છે. ગુજરાતમાં સૌથી વધારે જંગલો ક્યાં આવેલા છે? તો ભાઈ ગુજરાતમાં સૌથી વધારે જંગલો ડાંગમાં આવેલા છે. સૌથી ઓછા જંગલ વિસ્તાર, સૌથી ઓછો જંગલ વિસ્તાર કયા જિલ્લામાં છે? તો ગાંધીનગરમાં સૌથી ઓછો જંગલ વિસ્તાર છે. બરાબર. ભલે ને તમે જાણો છો એ પ્રમાણે ગ્રીન સિટી તરીકે ઓળખવામાં આવે, ગ્રીન સિટી ગાંધીનગર, પણ ત્યાં જંગલોનું પ્રમાણ ઓછું છે. જંગલોનું પ્રમાણ કેટલું છે? તો 9.67% ગુજરાતમાં છે ભાઈ. બરાબર. ગુજરાતમાં ઓલ ઓવર બરાબર કેટલા ટકા જંગલોનું પ્રમાણ છે? તો 9.67%, 9.67% જોવા મળે. હકીકતે હોવું કેટલું જોવે? તો 33% હોવાની વાત હતી, અને એમાંય ગુજરાતમાં 22% હોવું જોઈએ, પણ એની બદલે ખાલી 9.67% જેટલું જોવા મળે છે. ગુજરાતની જ વાત કરી રહ્યા છીએ. ગુજરાતમાં વધુ નદીઓ ક્યાં આવેલી છે? તો સૌથી વધારે નદીઓ કચ્છમાં જ છે. કેટલી? 97 નદી છે ભાઈ. બરાબર, 97 નદી છે, ખાસ યાદ રાખજો. ગુજરાતમાં વધુ દરિયા કિનારો કોને મળે છે? તો એ પણ કચ્છડાને જ મળે છે ભાઈ, કચ્છને જ મળે છે. કેટલો? 406 કિલોમીટર જેટલો. બરાબર, 406 કિલોમીટર જેટલો દરિયા કિનારો કોને લાગુ પડે છે? માત્ર ને માત્ર કચ્છને લાગુ પડે છે. ઓછો દરિયા કિનારો કોને લાગુ પડે? તો સૌથી ઓછો દરિયા કિનારો મોરબી જિલ્લાને લાગુ પડે છે ભાઈ, ખાસ યાદ રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરતા જજો, શેર કરતા જજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરતા જજો. બરાબર, અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો ભાઈ. ચાલો આગળ વધીએ. વધુ તાલુકા કયા જિલ્લામાં આવેલા છે? તો આમ તો બનાસકાંઠા અલગ થઈ ગયો, બરાબર, પણ છતાંય અહીંયા બનાસકાંઠા જવાબ હતો એટલે આપણે માન્ય રાખ્યો. બરાબર, બાકી તમે જાણો છો કે ભાઈ વાવ અને થરાદ, બરાબર, આ બેય અલગ થયા એના કારણે ત્યાં વધુ તાલુકા હવે રહ્યા નથી. બરાબર, ઓછા તાલુકા તો પોરબંદર અને ડાંગમાં જ છે ભાઈ. બરાબર, આ કંઈ ફરવાનું છે નહીં હવે. બરાબર, તો ઓછા તાલુકાવાળું ખાસ યાદ રાખજો, એ તો પોરબંદર અને ડાંગ જ સાચો જવાબ આવે. વધુ ગામડાઓ તો એ બનાસકાંઠામાં હતા, તો હવે એમાં પણ તફાવત જોવા તમને મળશે. ઓછા ગામડાઓ તો ઓછા ગામડાઓ ક્યાં હોય ભાઈ? પોરબંદરમાં હોય, સ્વાભાવિક છે ભાઈ. દરિયા કિનારો તો ગુજરાતને 1600 કિલોમીટર જેટલો દરિયા કિનારો લાગુ પડે, જેને 990 માઇલમાં કન્વર્ટ કરી શકાય. 28% કહી શકાય, અને ભારતના ત્રીજા ભાગનો દરિયા કિનારો છે એવું પણ કહી શકાય. તો આ બધુંય તમારે યાદ રાખવાનું છે. ગુજરાતની અંદર મહાનગરપાલિકા કેટલી છે? તો 8 હતી, 9 ઉમેરાણી, એટલે ટોટલ 17 થઈ ભાઈ. બરાબર. હાલો, પ્રથમ વિધાનસભાની કુલ બેઠકો કેટલી હતી? તો પ્રથમ વિધાનસભાની રચના થઈ ને ત્યારે 132 બેઠકો હતી. વિધાનસભાની બેઠક 182 હાલમાં છે. લોકસભાની બેઠક 26 છે, અને રાજ્યસભાની બેઠક 11 છે. તમને એમ કે સંસદની કુલ બેઠક, તો 26 અને 11નો સરવાળો કરવાનો, બરાબર, એટલે આ તમારી સંસદની કુલ બેઠક. કેમ કે સંસદમાં લોકસભા અને રાજ્યસભા બંનેનો સમાવેશ થાય, એટલે આપણે બંનેની સીટોનો સરવાળો કરવો પડે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો મારા વાલા, વિડીયોને શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો ભાઈ.